નમસ્કાર બાળકો, સમજવામાં ને? જો આપણે પર્યાવરણીય સમસ્યાઓની ચર્ચા કરતા હતા, એમાં આપણે છેલ્લે ઘન કચરો અને એના સંબંધિત ચર્ચા કરી ગયા, ખાસ કરીને પ્લાસ્ટિક નો વપરાશ અને એના નિકાલ સંબંધે. હવે થોડી ખેતીવાડી સંબંધિત ચર્ચા કરીએ. એ છે કૃષિ રસાયણો અને એની અસરો. પહેલી વાત તો એ કે કૃષિ રસાયણો કોને કહેવાય? તો કે કૃષિ રસાયણો એટલે જંતુનાશક દવાઓ વગેરે અને રાસાયણિક ખાતરો. તો આજે આપણે ખેતીવાડીમાં પુષ્કળ પ્રમાણમાં દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. તો આ દવાઓ કઈ છે? તો કે ઘણી બધી દવાઓ આપણે વાપરીએ, જેમ કે પેસ્ટિસાઇડ એટલે કીટનાશકો કે જંતુનાશકો, પછી તૃણનાશકો એટલે કે નિંદામણનાશકો. આપણે ખેતીમાં નિંદામણનો નાશ કરવા માટે જે દવાઓ વાપરીએ છીએ એને તૃણનાશકો કે વીડીસાઇડ્સ કહેવાય. પછી ફૂગનાશકો એટલે ફંજીસાઇડ. તો આ બધી રાસાયણિક દવાઓ પ્લસ રાસાયણિક ખાતરો, તો આ બધાને શું કહેવાય? કૃષિ રસાયણો, એગ્રોકેમિકલ્સ. તો હરિયાળી ક્રાંતિ પછી કૃષિ રસાયણોનો ઉપયોગ બેહદ વધી ગયો અને ધીમે ધીમે કરતી એની નુકસાનકારક અસરો પણ દેખાવા માંડી. કેવી નુકસાનકારક અસરો દેખાય? તો કે એક તો એ સ્થળજ નિવસન તંત્રમાં એટલે કે જમીનમાં ઉપયોગી કીટકોનો નાશ કરે. આપણે કોઈ જંતુનાશક દવાઓ વાપરીએ તો એ જે હાનિકારક ઉપદ્રવકારક કીટકો છે એનો તો નાશ કરે, ઈયળો વગેરેનો, પણ જમીનમાં ઘણા બધા એવા ઉપયોગી કીટકો હોય કે એનો પણ એ નાશ કરી નાખે છે અને એના વિપરીત પરિણામો આપણને જોવા મળે. ઘણા બધા કીટકો એવા હોય કે જે હાનિકારક કીટકોને ખાઈ જતા હોય, તો એ આપણા માટે ફાયદાકારક છે. દાખલા તરીકે લાલ અને કાળા રંગનું નાનું એવું બીટલ્સ કે ઢાલિયું જીવડું જોવા મળે, એ ચૂસિયા જીવાતોને ખાઈ જાય છે. પણ આ કૃષિ રસાયણો આવા ઉપયોગી કીટકોનો પણ નાશ કરી નાખે, એટલે નુકસાનકારક કીટકોનો ઉપદ્રવ વધારે ને વધારે વધે. તો આ એક અસર છે. બીજી એક અસર એ છે કે એ જૈવિક વિશાલન પામે. ઘણા બધા દવાઓ છે એ વિઘટન નથી પામતી અને પાકની ઉપર કે ઉત્પાદન ઉપર એમનેમ જળવાઈ રહે. તો એ ઘાસચારા દ્વારા પ્રાણીઓમાં અને ખોરાક દ્વારા મનુષ્યમાં પણ જઈ શકે. તો મનુષ્ય, પ્રાણીઓ અને ઉપયોગી કીટકો છે એનામાં આવું આ રાસાયણિક દવાઓનું જૈવિક વિશાલન પણ થાય. અને ત્રીજી અસર એની હોય તો એ સુપોષકતાકરણ પ્રેરે. કૃષિ રસાયણો શું કરે? તો કે સુપોષકતાકરણ પ્રેરે. સુપોષકતાકરણની વાત આપણે કરી ગયા કે પાણીની અંદર નાઇટ્રોજન, ફોસ્ફેટ વગેરે પોષક દ્રવ્યોનો વધારો થાય અને એને કારણે લીલ કે આઇકોર્નિયા જેવી વનસ્પતિઓ વધી જાય, એને શું કહીએ આપણે? સુપોષકતાકરણ. તો ખેતરમાં આપણે જે કઈ રાસાયણિક ખાતરો વાપરીએ છીએ એ રાસાયણિક ખાતરોનો ઘણો બધો અંશ કે જથ્થો વરસાદના પાણી સાથે ધોવાય અને આજુબાજુના નદી નાળાઓમાં ભળે. અને આ જે રાસાયણિક ખાતરોમાં ખનિજ પોષકો હોય એ નદી નાળાઓમાં સુપોષકતાકરણ પ્રેરે અને એને ગંદા કરી દે. તો આમ રાસાયણિક ખાતરો અને કૃષિ રસાયણોની આવી બધી હાનિકારક અસરો જોવા મળે. કઈ તો કે એક તો એ ઉપયોગી કીટકોનો પણ નાશ કરે, જૈવિક વિશાલન પ્રેરે અને સુપોષકતાકરણ પ્રેરીને નુકસાન પહોંચાડે.
તો આ રીતે કૃષિ રસાયણોનો લાંબા ગાળાનો ઉપયોગ છે એ હાનિકારક સાબિત થયું અને એટલે જ ખેડૂતો ધીમે ધીમે કાર્બનિક ખેતીવાડી તરફ વળ્યા. સામાન્ય કાર્બનિક ખેતી એને કહેવાય કે જેમાં આ કૃષિ રસાયણોનો ઉપયોગ કર્યા વગર પાક લેવામાં આવે તો એને આપણે કાર્બનિક ખેતી કહીએ. પણ અહીંયા આપણને જે કાર્બનિક ખેતીની વાત આપી છે એ સંકલિત કાર્બનિક ખેતી છે. સંકલિત એટલે તો કે એમાં ખેતીવાડીની સાથે સાથે બીજી ઘણી બધી પદ્ધતિઓ વપરાય. જો સંકલિત કાર્બનિક ખેતી કેવી છે તો એના લક્ષણો આપણને આપ્યા છે તો કે એક તો એક ચક્રીય હોય એટલે સાયક્લિક રિસાયક્લેબલ હોય. એમાં જે કઈ નકામા પદાર્થો ઉત્પન્ન થાય એનું ચક્રીયકરણ થાય. દાખલા તરીકે વનસ્પતિના પાક લીધા પછી જે ડાળખા પાંદડા કે મૂળ બચે તો એનું ખાતર બનાવી નાખવામાં આવે. તો આવી રીતે એમાં ચક્રીયકરણ થાય એટલે એમાં કોઈ નકામા પદાર્થો કે કચરો પેદા થતો નથી. તો એમાં એક પ્રક્રિયામાંથી ઉત્પાદિત કચરો એટલે કે દાખલા તરીકે ખેતીવાડીની ક્રિયામાંથી જે નકામા ડાળખા પાંદડા ઉત્પન્ન થાય તો એ બીજી પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ લેવાય કે દાખલા તરીકે એને ખાતરમાં ઉપયોગમાં લઈ લેવાય. ખેતીના પાકમાંથી જે કઈ ઘાસચારો કે ઉત્પન્ન થાય તો એને પશુપાલનમાં ઉપયોગમાં લઈ લેવાય. તો આમ એ ચક્રીય રીતે કાર્ય કરે અને અહીંયા બધા જ સ્ત્રોતોનો ઉપયોગ છે મહત્તમ ઉપયોગ થઈ શકે. જોઈએ આપણે એને થોડુંક વિસ્તારથી. એક ખેડૂતનું નામ આપ્યું છે, કોણ છે તો કે એ હરિયાણાના ખેડૂત છે રમેશચંદ્ર ડાગર. અને આ રમેશચંદ્ર ડાગરે આવી સંકલિત ખેતીવાડી અપનાવી. સોનીપતની આસપાસના વિસ્તારના છે તો એણે સંકલિત કાર્બનિક ખેતીવાડીમાં જુઓ મધમાખી ઉછેર, ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહ, પછી સેન્દ્રિય બનાવટ એટલે સેન્દ્રિય ખાતરો અને કૃષિ વિષયક કાર્ય એટલે કે ખેતીવાડી બધું સાથે ચલાવ્યું. કઈ કઈ પ્રવૃત્તિ તો કે મધમાખી ઉછેર, પછી ડેરી વ્યવસ્થાપન એટલે કહી શકીએ પશુપાલન, પછી સેન્દ્રિય ખાતરની બનાવટ, જળ સંગ્રહ, અને કૃષિ વિષયક એટલે ખેતીવાડી. તો અહીંયા જુઓ ચક્રીયકરણ થશે. આ બધી પ્રવૃત્તિઓ એકબીજાને મદદરૂપ થઈ અને ઉત્પાદન વધારશે. દાખલા તરીકે જુઓ મધમાખી ઉછેર છે તો પાક તમે ઉછેરો તો પાકમાં પુષ્પો આવે તો મધમાખીઓ એ પુષ્પોમાંથી મધુરસ એકઠો કરે અને મધ આપે. સાથે સાથે મધમાખીઓ પરાગનયન કરી દે તો પાક પણ વધે અને મધ પણ મળે. એમાં વનસ્પતિને કઈ નુકસાન નથી. એવી જ રીતે પશુપાલન, ખેતીમાંથી જે કઈ ઘાસચારો પેદા થાય એ પશુઓને ખવડાવો, બદલામાં તમને દૂધ પણ મળશે અને ખાતર પણ મળશે. તો પછી સેન્દ્રિય ખાતરોની બનાવટ. દાખલા તરીકે ઘાસચારા તરીકે ન વપરાય એવો કોઈ કચરો ડાળખા પાંદડા હોય મોટા તો એને કાપી ક્રશ કરી અને અળસિયાઓ ઉમેરી અને એમાંથી વર્મી કમ્પોસ્ટ જેવું સેન્દ્રિય ખાતર બનાવીને ખેતીમાં વાપરી શકાય. જળ સંગ્રહ તો આપણે જાણીએ છીએ. તો આવી બધી પ્રવૃત્તિઓના સંકલનથી જો ખેતી કરવામાં આવે તો એ વધારે ફાયદાકારક થાય અને આવી શૃંખલામય પ્રક્રિયા દ્વારા એકબીજાનો આધાર લઈ અને એકબીજા આધારિત પ્રક્રિયાઓ કરવામાં આવે તો ઉપજ પણ વધે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ ઘટાડી શકાય, જંતુનાશકોનો પણ ઉપયોગ એમાં જરૂરી રહેતો નથી. તો આવી રીતે કાર્બનિક ખેતીથી, એક સંકલિત કાર્બનિક ખેતી પદ્ધતિથી પર્યાવરણની હાનિ વિના ઓછા ખર્ચે અને વધારે સારું ઉત્પાદન અલગ અલગ પાસાઓથી લઈ શકાય. અને અંડરલાઈન કરજો, આ રમેશચંદ્ર ડાગરે પોતાના અનુભવોનો લાભ આપવા માટે એક હરિયાણા કિસાન
કલ્યાણ ક્લબ ઊભી કરી કે જેમાં 5,000 ખેડૂતો છે જે આ કાર્બનિક ખેતી કરે અને એકબીજાએ જે કંઈ અખતરાઓ કર્યા હોય એના અનુભવો બીજા ખેડૂતો સાથે એ શેર કરે. તો આમ કાર્બનિક ખેતીવાડી એક મહત્વનું પાસું છે કે જ્યાં નુકસાન વગર ઓછા ખર્ચે વધારે સારું ઉત્પાદન લઈ શકાય. હવે પર્યાવરણીય સમસ્યાઓમાં વાત કરીએ કિરણોત્સર્ગી કચરાની. કિરણોત્સર્ગી કચરો એટલે શું? તો કે સામાન્ય રીતે જે અણુ ઉર્જા મથકોમાંથી વપરાયા પછી વિકિરણયુક્ત ધાતુઓ નીકળે, યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ, તો એમાં પુષ્કળ પ્રમાણમાં રેડિયેશન એટલે કિરણોત્સર્ગ હોય અને જો એને એમને ફેંકી દેવામાં આવે તો એ આસપાસના સજીવોને પુષ્કળ નુકસાન કરે. તો શરૂઆતમાં જ્યારે આવા બધા કેન્દ્રીય ઉર્જા એટલે ન્યુક્લિયર એનર્જી જે અણુ ઉર્જા મથકોમાં પેદા કરવામાં આવે, તો શરૂઆતમાં તબક્કે આ ન્યુક્લિયર ઉર્જા છે એને એક પ્રદૂષણ રહિત અને સારું માધ્યમ ગણવામાં આવતું. કારણ કે કોલસો બાળીને વીજળી પેદા કરો તો એમાંથી પુષ્કળ પ્રમાણમાં ધુમાડો નીકળે અને વાયુ પ્રદૂષણ થાય. એટલે શરૂઆતમાં બધાને લાગ્યું કે આ અણુ ઉર્જા છે એમાં કોઈ પ્રદૂષણ ફેલાતું નથી. પણ સમય જતા અનુભવાણું કે આ તો એક મોટી સમસ્યા છે, કારણ કે એમાંથી આજે વપરાયેલી ધાતુ નીકળે છે એમાં પણ પુષ્કળ કિરણોત્સર્ગ હોય અને એ ધાતુનો નિકાલ ક્યાં કરવો હોય? કારણ કે તમે જાણો છો કે કોઈ પણ કિરણોત્સર્ગી ધાતુ હોય તો એમાંથી તો લાંબા સમય સુધી, વર્ષોના વર્ષો સુધી આવું વિકિરણ નીકળ્યા જ કરે. તો એ ધાતુનો નિકાલ ક્યાં કરવો એ તો એક સૌથી મોટી સમસ્યા છે. અને એ ઉપરાંત બીજી સમસ્યાઓ પણ સામે આવી, જેમ કે અંડરલાઈન કરજો એક 3 માઇલ આઇલેન્ડ, પછી ચેર્નોબિલ કે જે રશિયામાં આવેલું છે, તો એમાં આવા અણુ ઉર્જા મથકોમાં અકસ્માતો પણ થયા છે. દાખલા તરીકે 1986માં રશિયાના ચેર્નોબિલ અણુ મથકમાં જે વિસ્ફોટ થયો એને કારણે એ અણુ મથક અણુ બોમ્બની જેમ જ ફાટ્યું. એ તો નસીબ જોગે ચેર્નોબિલ સાઇબિરિયામાં આવેલું છે કે જ્યાં માનવ વસ્તી બહુ નહીવત છે, એટલે કોઈ માનવ જીવની હાનિ ન થઈ. પણ આજની તારીખે આટલા વર્ષો પછી ચેર્નોબિલની આજુબાજુના 50 કિલોમીટરમાં મનુષ્ય કે બીજા સજીવો રહી શકે એટલું કિરણોત્સર્ગનું પ્રમાણ નથી. એનાથી ઘણું બધું ઊંચું છે. એટલે આટલા વર્ષો પછી 50 કિલોમીટરની રેડિયસમાં મનુષ્ય કે કોઈ સજીવો વસી શકતા નથી. તો આવી ઘટનાઓ થાય તો પુષ્કળ પ્રમાણમાં હાનિ થાય, નુકસાન થાય. તો આ કિરણોત્સર્ગી કચરાનો નિકાલ અને આવા અકસ્માતો છે એ અણુ ઉર્જા સાથે સંકળાયેલ એક ભયંકર જોખમ છે. અને એટલે જ ઘણા બધા દેશો આજે નવા અણુ ઉર્જા મથકો સ્થાપતા નથી, જે છે એ ચલાવે છે. તો આમ આ કિરણોત્સર્ગ છે એ પુષ્કળ પ્રમાણમાં પર્યાવરણને નુકસાન કરતો કચરો છે. હા, અત્યારે કામચલાઉ ધોરણે એવું કરવામાં આવે કે જે કંઈક આવી વપરાયેલી ધાતુ કચરા સ્વરૂપે નીકળે એને મજબૂત બેરલોની અંદર બંધ કરી શીશાના આવરણથી સુરક્ષિત કરી અને જમીનમાં 500 મીટરની ઊંડાઈએ દાટી દેવામાં આવે. પણ હવે આ વસ્તુ પણ સેફ તો નથી જ. ભલે ગમે એવા શીશાના અને પ્લાસ્ટિકના મજબૂત બેરલોની અંદર એને દાટવામાં આવે, છતાંય આજે નહીં તો 100, 200 કે 500 વર્ષે એ બેરલો તૂટશે તો અંદરનું રેડિયેશન છે એ બહાર પ્રસરવાનું અને આવું રેડિયેશન ભૂગર્ભ જળમાં ભળે, સાથે સાથે મનુષ્ય અને બીજા પ્રાણીઓમાં પણ આવી શકે. પણ અત્યારે આપણી પાસે કોઈ ઈલાજ નથી, એટલે આમ દાટી અને એનો કામચલાઉ નિકાલ કરીએ. પણ છતાંય કિરણોત્સર્ગી કચરો છે એ મોટા પ્રમાણમાં જોખમી તો છે જ. હવે જોઈએ ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક તાપમાન વધારો. વૈશ્વિક તાપમાન વધારો એટલે ગ્લોબલ વોર્મિંગ, જે આપણો પરિચિત શબ્દ છે. પણ ગ્રીન હાઉસ અસરને સમજતા પહેલા આપણે ગ્રીન હાઉસને સમજીએ કે ગ્રીન હાઉસ શું છે. તો કે ગ્રીન હાઉસ એક કાચનું ઘર હોય છે. આવી કાચના ઘર જેવી રચના હોય કે જેની અંદર અમુક નાજુક પ્રકૃતિના કે અન્ય પ્રદેશના છોડને ઉછેરવામાં આવે
અને એનો ઉપયોગ બહુ પ્રચલિત છે છોડ ઉછેરવા માટે. હવે ગ્રીન હાઉસ કામ કેવી રીતે કરે તો કે સામાન્ય કાર્ય કેવી રીતે થાય. જો પૃથ્વીની સપાટી હોય એ સૂર્યનું વિકિરણ શોષે દિવસ દરમિયાન. તો આ જે સૂર્યપ્રકાશનું વિકિરણ શોષાય પછી પથ્થર દ્વારા, પાણી દ્વારા, કોઈ પણ દ્વારા શોષાય તો એને પૃથ્વીની સપાટી ઇન્ફ્રારેડ સ્વરૂપે રિલીઝ કરે. આવે છે તો પ્રકાશીય વિકિરણ સ્વરૂપે, પણ એને મુક્ત કેવી રીતે કરે છે? પાછું ઇન્ફ્રારેડ સ્વરૂપે. કારણ કે શોષેલી ઉર્જા પૃથ્વી પાછી ગુમાવે તો તાપમાન જળવાઈ રહે. હવે અહીંયા કાચનો એક વિશિષ્ટ ગુણધર્મ છે કે કાચ પ્રકાશ ઉર્જાને તો અંદર આવવા દેશે, પણ પાછી ઇન્ફ્રારેડ સ્વરૂપે જે ઉર્જા રિલીઝ થાય એને બહાર નહીં જવા દે. દાખલા તરીકે આ રૂમમાં કાચની બારી છે તો એમાંથી દિવસ દરમિયાન જે સૂર્યપ્રકાશ આવશે તો એ પ્રકાશ ઉર્જા અંદર આવશે, પણ રૂમની દિવાલો, ફર્નિચર વગેરે જે શોષેલી ઉર્જાને ઇન્ફ્રારેડ સ્વરૂપે મુક્ત કરે છે એને કાચ પાછો બહાર નહીં જવા દે. એટલે રૂમમાં ગરમી જળવાઈ રહેશે. અને એટલે જો કોઈ મોટર કાર છે એ તડકે પડી હોય તો અંદરથી એ એકદમ ગરમ થઈ જાય. શા માટે? તો કે કાચ દ્વારા જે સૂર્ય ઉર્જા આવે છે એ અંદર આવે છે પણ પાછી ઇન્ફ્રારેડ સ્વરૂપે બહાર નથી જઈ શકતી, એટલે અંદર પુષ્કળ ગરમીનો ભરાવો થાય. તો ગ્રીન હાઉસમાં પણ એ જ થાય કે દિવસ દરમિયાન જે ઉર્જા અંદર આવે એ પાછી આ કાચને કારણે બહાર નથી જઈ શકતી, પણ અંદર ને અંદર જ એ પરાવર્તિત થઈ જાય. એને પરિણામે અંદરનું તાપમાન જળવાયેલું રહે, એ એકદમ નીચું નથી જતું. રાત્રિ દરમિયાન પણ ગ્રીન હાઉસ ગરમ જ રહે, એ ઠંડુ પડતું નથી. તો આમ આ કાચનું ગ્રીન હાઉસ છે એ સતતપણે અંદર તાપમાન જાળવી રાખે. હવે પર્યાવરણ અને ગ્રીન હાઉસ ને શું લેવા દેવા? તો કે કંઈક આવું બને કે પૃથ્વીનું વાતાવરણ છે કાચની દિવાલ જેવું કામ કરે. દિવસ દરમિયાન જે કઈ સૂર્ય ઉર્જા આવે પૃથ્વીની સપાટી, પાણી, વાયુઓ, વનસ્પતિઓ એ બધા દ્વારા શોષાય અને સામે એને ઇન્ફ્રારેડ સ્વરૂપે રિલીઝ કરે, મુક્ત કરે. પણ બને એવું કે બધી ઉર્જા જે ઇન્ફ્રારેડ સ્વરૂપે મુક્ત થાય છે બહાર નથી જતી. એમાંનો અમુક હિસ્સો વાતાવરણના વાયુઓ દ્વારા શોષાય છે, અથવા તો એમ કે વાતાવરણમાં જ પરાવર્તિત થઈ જાય. મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ આ ઉર્જાને શોષી લે. એ વસ્તુ ફાયદાકારક છે. ફાયદાકારક એટલા માટે છે કે આ જે શોષાયેલી ઉર્જા વાતાવરણમાં જળવાઈ રહી છે એને કારણે રાતે પૃથ્વી ગ્રીન હાઉસની જેમ જ ઠંડી નથી પડતી. જેમ અહીંયા કાચની દિવાલો ગ્રીન હાઉસને રાતે પણ ગરમ રાખે છે, એમાં CO2 જેવા વાયુઓ પરાવર્તિત ઇન્ફ્રારેડ સ્વરૂપની ઉર્જાને શોષી લે છે, એટલે પૃથ્વીનું તાપમાન રાતે પણ નીચું નથી જતું. નહીતર ઘણા બધા ગ્રહો છે આપણા કે જેને વાતાવરણ નથી, એમાં રાત અને દિવસના તાપમાન વચ્ચે મોટો તફાવત હોય. રાતે જે તાપમાન હોય અને દિવસે જે તાપમાન હોય તો એની વચ્ચે 200, 300, 400 ડિગ્રીનો તફાવત હોય કે દિવસે એકદમ ગરમ થઈ જાય, રાતે એકદમ ઠંડુ થઈ જાય માઇનસમાં. પણ પૃથ્વીમાં એવડા મોટા ફેરફારો નથી થતા. નથી થવાનું કારણ તો કે આ વાતાવરણ દ્વારા શોષાતી ઉર્જાને લીધે પૃથ્વી રાતે પણ ગરમ રહી. આ વસ્તુને આપણે ગ્રીન હાઉસ સાથે સરખાવી શકીએ કે નહીં? ઓકે બેટા, હવે ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે જુઓ, આજે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં ઔદ્યોગિકરણને કારણે CO2, મિથેન, પછી ક્લોરોફ્લોરોકાર્બન એવા બધા વાયુઓનું પ્રમાણ વધ્યું. આ બધા વાયુઓનું પ્રમાણ વધ્યું તો પરિણામ શું આવ્યું? તો કે આ જે ઉર્જા શોષાતી હતી એનું પ્રમાણ પણ વધ્યું. જે CO2, મિથેન, CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન, N2O એવા બધા વાયુઓ જે ઉર્જા શોષતા હતા એનું પ્રમાણ વધ્યું. તો પછી શોષાતી ઉર્જાનું પણ પ્રમાણ વધ્યું.
આ જે વધારાની ઉર્જા શોષાવા માંડી એને શું કહેવાય? ગ્રીન હાઉસ અસર. અને એનું પરિણામ શું આવ્યું? વૈશ્વિક તાપમાન વધારો કે ગ્લોબલ વોર્મિંગ. કેવી રીતે ગ્રીન હાઉસ અસરથી ગ્લોબલ વોર્મિંગ થયું? તો કે રોજે રોજ વધારે ઉર્જા વાતાવરણમાં શોષાતી રહે, સંગ્રહાતી રહે, તો સ્વાભાવિક છે કે પૃથ્વી ધીમે 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 ગરમ થાય ને પૃથ્વીનું તાપમાન વધે કે ના વધે? જે ઉર્જાનો જથ્થો શોષાતો હતો એ વધારે શોષાવા માંડ્યો. તો પછી આવી પ્રક્રિયા રોજે રોજ રહીએ તો લાંબા ગાળે પૃથ્વીનું તાપમાન વધે. એને જ આપણે શું કહીએ? ગ્લોબલ વોર્મિંગ કે વૈશ્વિક તાપમાન વધારો. તો આમ આ એક મહત્વની વસ્તુ છે. પહેલા ગ્રીન હાઉસ અને એની કાર્ય પદ્ધતિ સમજો કે કાચ સૂર્ય ઉર્જાને અંદર આવવા દે છે પણ ઉત્સર્જિત ઇન્ફ્રારેડને બહાર જવા દેતો નથી. એવી જ રીતે પૃથ્વીનું વાતાવરણ પણ એવું જ કામ કરે છે. એને કારણે પૃથ્વીનું તાપમાન રાતે પણ બહુ નીચે નથી જતું. પણ આજે ઇન્ફ્રારેડ ઉર્જાને શોષતા વાયુઓ છે એનું પ્રમાણ વધ્યું એટલે શોષાતી ઉર્જાનો જથ્થો વધ્યો. એને કહેવાય ગ્રીન હાઉસ અસર. અને રોજે રોજ આવી ઉર્જા વધારે ને વધારે શોષાય તો પછી ગ્લોબલ વોર્મિંગ પ્રેરાય. ગ્રીન હાઉસ વાયુઓ કયા છે જુઓ, પુસ્તકની આકૃતિમાં પણ તમને આપેલા છે. તો કે ગ્રીન હાઉસ અસરમાં સૌથી મોટો વિલન હોય તો એ છે કાર્બન ડાયોક્સાઇડ. એનો ફાળો કેટલો છે? 60%. 6% નહીં. CO2 નો ફાળો ગ્રીન હાઉસ અસરમાં કેટલો છે? 60%. પછી મિથેન નો ફાળો કોણ છે? બીજા નંબરનો વિલન હોય તો એ કોણ છે? મિથેન. કે જે મોટે ભાગે સળતા પદાર્થોમાંથી અને ઢોરના પાચન માર્ગમાં રહેલા પેલા મિથેનોજન્સ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતો હોય. બરાબર. ત્રીજો છે CFC કે જેને તમે ક્લોરોફ્લોરોકાર્બન તરીકે કેમિસ્ટ્રીમાં ઓળખો છો અને એનું વ્યાપારિક નામ છે ફ્રીયોન, કે જે કુલન્ટ્સ અને રેફ્રિજરેટર્સ, એસી વગેરેમાં વપરાય. તો એનો ફાળો ગ્રીન હાઉસ અસર પ્રેરવામાં કેટલો છે? 14%. અને ચોથો છે N2O. એનો ફાળો કેટલો છે ગ્રીન હાઉસ અસરમાં? 6%. તો આ બધા વાયુઓ છે કયા? CO2, મિથેન, CFC અને N2O. પણ એમાં સૌથી મુખ્ય ગ્રીન હાઉસ વાયુ કયો છે? CO2. તો આ ચારેય ને આપણે ગ્રીન હાઉસ વાયુઓ કહીએ કે જે ઉર્જાનું શોષણ કરે છે. અને આ વધારે આ વાયુઓનું પ્રમાણ વધ્યું તો શોષાતી ઉર્જાનું પ્રમાણ પણ વધ્યું અને એને કારણે આ ગ્લોબલ વોર્મિંગની અસરો પ્રેરાણી. અને ગ્લોબલ વોર્મિંગ તો આજે આપણે જાણીએ છીએ, ન્યૂઝપેપરોમાં અને સમાચારોમાં પણ એની અસરો ચર્ચાતી રહે. એને કારણે ઘણી બધી ઋતુચક્ર અને બીજી અનિયમિતતાઓ પણ પ્રેરાતી હોય. જો ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ કઈ છે તો કે એક તો નામ પ્રમાણે જ એ વૈશ્વિક તાપમાનમાં વધારો કરે. કેટલો? તો કે જો ગઈ સદી દરમિયાન પૃથ્વીનું તાપમાન લગભગ 0.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું. ભલે આ આંકડો નાનો લાગે પણ એની અસરો બહુ ખતરનાક છે અને એવું માનવામાં આવે છે કે 2050 સુધીમાં આ 0.6 નો વધારો છે 1.5 ડિગ્રી જેટલો થઈ જશે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં. પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ 15 સેલ્સિયસ જેટલું રહે. એમાં આટલો વધારો થઈ ચૂક્યો અને 2050 સુધીમાં 1.5 સેલ્સિયસનો વધારો થશે. અને તાપમાનના આ વધારાને કારણે પર્યાવરણમાં વૈશ્વિક રીતે હાનિકારક ફેરફારો થાય. દાખલા તરીકે જુઓ, અલ નીનો નામનો એક પ્રવાહ સર્જાય છે. અલ નીનો છે એક દરિયાઈ પ્રવાહ છે. જે વર્ષે આ અલ નીનો પ્રવાહ સર્જાય
એ વર્ષે આપણા વિસ્તારોમાં ઉત્તર ગોળાર્ધમાં ચોમાસાનું આખું ચક્ર છે એ ગરબડાઈ જાય અને સામાન્ય અનિયમિત અને ઓછો વરસાદ પડે. તો એ પણ અલ નીનો છે, વૈશ્વિક તાપમાન વધારાને કારણે પેદા થતી અસર છે. ઓકે, બીજી એક ખતરનાક અસર હોય વૈશ્વિક તાપમાન વધારાની, તો એ છે ધ્રુવીય અને બીજા જે પર્વતીય બરફના ક્ષેત્રો છે એને પીગળવાની. આજે મોટા મોટા જે ગ્લેશિયરો હતા ધ્રુવ પ્રદેશમાં કે હિમાલય જેવા પર્વતોમાં, એ ઝડપથી ઓગળતા જાય છે. દાખલા તરીકે જો ગંગા કે યમુના જેવી નદીઓ છે તો એ ગ્લેશિયરો માંથી પેદા થાય. ગ્લેશિયરો ધીમે ધીમે બરફના જે ગ્લેશિયર એટલે બરફની નદીઓ એ ધીમે ધીમે પીગળતી રહે તો અહીંયા પાણી પહોંચે. પણ આ ગ્લેશિયરો ઝડપથી પીગળી જાય અને ખલાસ થઈ જાય તો પછી આવી નદીઓ પણ સુકાઈ જશે. સાથે સાથે ધ્રુવ પ્રદેશોમાં બરફ ઓગળવાનું પ્રમાણ અત્યંત વધી જાય તો સમુદ્રની સપાટી ઊંચી આવશે અને મુંબઈથી માંડી અને ન્યુયોર્ક કે કેલિફોર્નિયા જેવા શહેરો કે જે સમુદ્રના કાંઠે વસેલા છે એ શહેરો ડૂબી જશે. શહેરોમાં રહેલા ઉદ્યોગો ડૂબી જશે. દરિયા કિનારાની આજુબાજુની ખેતીવાડી અને રહેણાંકની જમીનો ડૂબી જશે. તો આમ વૈશ્વિક તાપમાન વધારાથી બરફ ઓગળવાનું પ્રમાણ વધે તો સમુદ્ર સપાટી ઊંચી આવે અને એને કારણે ઘણા બધા શહેરો અને ખેતીવાડીની જમીનો કે જંગલો છે એ ડૂબી જશે. તો આમ વૈશ્વિક તાપમાન વધારાથી એક તો પૃથ્વીનું તાપમાન વધે, એનાથી ઋતુકીય ફેરફારો છે એમાં મુશ્કેલીઓ સર્જાય, આવા અલ નીનો જેવા પ્રવાહો સર્જાય અને સમુદ્ર સપાટી ઊંચી આવવાના જોખમો છે. હવે એ ચર્ચા કરીએ કે આ ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે શું કરવું જોઈએ. તો કે એનો સૌથી પહેલો ઉપાય હોય તો અશ્મિ બળતણનો એટલે કે પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવો. કારણ કે પેટ્રોલિયમથી જ ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એની સાથે સાથે બીજા ગ્રીન હાઉસ વાયુઓ પણ પેટ્રોલિયમના ઉપયોગથી ઉત્પન્ન થાય. બીજી વસ્તુ, જંગલોની નાબૂદી અટકાવી અને વૃક્ષારોપણ કરવું. કારણ કે આપણે જાણીએ છીએ કે વૃક્ષો છે, વનસ્પતિ છે, એ વાતાવરણમાંથી CO2 ને શોષી લે અને O2 મુક્ત કરે. જેટલો વનનાશ ઓછો કરી અને જંગલોમાં વધારો કરશું એટલો જ CO2 વાતાવરણમાંથી શોષાશે અને CO2 ઓછો થશે તો ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ ઓછા થશે. સાથે સાથે બીજા જે ગ્રીન હાઉસ વાયુઓ છે જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન વગેરેનો ઉપયોગ ઘટાડવો, એને બદલે એના વૈકલ્પિક વાયુઓનો ઉપયોગ કરવો. તો ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે આપણે આ 3 ઉપાયો બતાવી શકીએ. તો પેટ્રોલિયમ એટલે અશ્મિ બળતણના ઉપયોગમાં ઘટાડો કરવો. નંબર 2, વનનાશને અટકાવી અને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું. અને નંબર 3, જે કઈ બીજા ગ્રીન હાઉસ વાયુઓ છે CFC જેવા એનો ઉપયોગ બંધ કરી અને વૈકલ્પિક બિનહાનિકારક વાયુઓનો ઉપયોગ કરવો. તો આ ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ એ એક બહુ વિશાળ પર્યાવરણીય સમસ્યા છે કે જે આખી પૃથ્વીને અસર કરે છે અને ગંભીર પણ એટલી જ છે આજના સમયમાં. હવે જોઈએ ઓઝોન અવક્ષય. એ પણ એક પર્યાવરણની બહુ ગંભીર સમસ્યા છે. તમે ધોરણ 11માં રસાયણ વિજ્ઞાનમાં ખરાબ ઓઝોન વિશે ભણી ગયા અને ખરાબ ઓઝોન ક્યાં હોય? વાતાવરણના નીચલા સ્તરમાં, જેને ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે અથવા તો ક્ષોભમંડળ. વાતાવરણનું જે પૃથ્વીની સપાટીની નજીકનું સ્તર છે એમાં રહેલો આ ઓઝોન વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે. પણ આપણે જે ઓઝોનની વાત કરવાની છે એ એક તો સારો ઓઝોન છે, બરાબર, એટલે કે ફાયદાકારક ઓઝોન છે. એ સજીવોને નુકસાન નથી પહોંચાડતો. અને ક્યાં આવેલો છે? તો કે સમતાપ મંડળ કે ઉર્ધ્વ મંડળ, જેને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે એમાં. તો આ ખરાબ ઓઝોન છે એ ટ્રોપોસ્ફિયરમાં હોય, નીચેના સ્તરમાં, અને એ પ્રાણીઓ વનસ્પતિઓને નુકસાન કરી શકે. પણ આ ઉર્ધ્વ મંડળ કે સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોન છે લગભગ પૃથ્વીની સપાટીથી 50 કિલોમીટર જેટલી ઊંચાઈએ એ ઓઝોન નુકસાનકારક નથી.
જો આ ઓઝોન આપણને જાણીએ છીએ કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે. સામાન્ય એ ઓઝોન કામ કેમ કરે તો કે ઓઝોન એટલે O3. તો જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન આવે કે જે ટૂંકી તરંગ લંબાઈના હોય અને વધારે ઉર્જા સભર હોય તો એ આ ઓઝોનનું O2 પ્લસ ઓક્સિજનમાં વિઘટન કરી નાખે. પણ આ વિઘટન દરમિયાન આ અલ્ટ્રાવાયોલેટ વિકિરણની ઉર્જા શોષાઈ જાય એટલે આ વિકિરણ પૃથ્વી સુધી ના પહોંચે અને આ ઉર્જા ગુમાવી અને પાછો આ ઓક્સિજન છે એ ઓઝોનમાં ફેરવાય છે. તો આવી રીતે ઓઝોન આપણને ટૂંકી તરંગ લંબાઈના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે. બરાબર. હવે અંડરલાઈન કરજો, વાતાવરણની ટોચથી લઈ અને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ છે એ ડોપ્સન એકમમાં માપવામાં આવે. કયા? ડોપ્સન યુનિટ એટલે DU શેનો એકમ છે તો કે હવાના સ્તંભની જાડાઈ માપવા માટેનો એકમ છે. હવે આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપ ઓઝોન ગેસ સતત બનતો રહે એટલે કે આ આણ્વિક ઓક્સિજન ઉપર પારજાંબલી કિરણો ફરીથી પડે એટલે ફરીથી આ બે જોડાઈને ઓઝોનમાં ફેરવાય છે. તો આમ ઓઝોનનું ચક્ર ચાલ્યા કરે પણ એ વિઘટન પામે બને એ દરમિયાન ઓઝોન અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે. પણ આજકાલ એક વિલનને કારણે ઓઝોનનો ક્ષય થવા લાગ્યો છે. એ વિલન કયો છે? ક્લોરોફ્લોરોકાર્બન CFC નામનો વાયુ છે. ઓઝોનનું અવનતીકરણ કરે છે. કેવી રીતે? તો કે CFC માં રહેલો આ ક્લોરીન એ આ ઓક્સિજન સાથે સંયોજાઈ જાય એટલે ClO નામનું એક અસ્થાયી સંયોજન બને અને આવા બે અણુઓ ભેગા થાય એટલે શેમાં ફેરવાઈ જાય તો કે બે ક્લોરીન છૂટા પડે વત્તા O2 બની જાય. તો આમ એક ઓઝોનને આ ક્લોરીન શેમાં ફેરવે? ઓક્સિજનમાં ફેરવા કરે અને પાછા આ ક્લોરીનો છૂટા પડ્યા પાછા કોઈ ઓક્સિજનનો શિકાર કરી લે. એક ક્લોરીન પરમાણુ આશરે 1 લાખ જેટલા ઓઝોનના અણુઓનું આમ ઓક્સિજનમાં રૂપાંતરણ કરી નાખે. તો ઓઝોનનો આ રીતે ક્ષય થતો જાય અને ઓઝોન ઘટતો જાય. સૌથી પહેલા 1986 માં એન્ટાર્કટિકા ઉપર આવું ઓઝોનના સ્તરમાં ક્ષય જોવા મળ્યો. જો પુસ્તકમાં તમને જે ફોટોગ્રાફ આપ્યો છે સેટેલાઇટ ઇમેજ એમાં જે જાંબલી રંગનો વિસ્તાર છે એટલા વિસ્તારમાં ઓઝોનનું પ્રમાણ અતિશય ઓછું છે. તો આમ ઓઝોનનો ક્ષય થાય છે. હવે ઓઝોન ક્ષય સૌથી વધુ ક્યાં થાય છે તો કે એન્ટાર્કટિક પ્રદેશમાં અને એ પણ શિયાળા દરમિયાન એક ક્ષય વધારે જોવા મળે છે. અને આ જે એન્ટાર્કટિકા પ્રદેશમાં ફોટોગ્રાફમાં આપણને જાંબલી રંગનો વિસ્તાર આપ્યો છે એને જ ઓઝોન હોલ કે ઓઝોનના છિદ્ર તરીકે ઓળખવામાં આવે. હવે ઓઝોન ક્ષય થાય તો શું થાય તો કે આપણે સીધું સમજી શકીએ. ઓઝોનમાં ક્ષય થાય તો આ જે પારજાંબલી કિરણો છે અલ્ટ્રાવાયોલેટ કિરણો એ જમીનની સપાટી સુધી પહોંચી જાય અને આ ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો છે જેને UVB કહેવામાં આવે તો એ DNA અને પ્રોટીનને પુષ્કળ નુકસાન કરે કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા કોષોમાં રહેલા DNA અને પ્રોટીન દ્વારા શોષાય. DNA દ્વારા શોષાય તો DNA વિકૃત થાય, જનીનોમાં વિકૃતિ આવે અને વારસાગત વિકૃતિ કોઈ વિકૃત લક્ષણો પ્રેરે. સાથે સાથે પ્રોટીનો અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષે તો આપણે જાણીએ છીએ કે પ્રોટીનો માંથી ઉત્સેચકો બને. તો આવા પ્રોટીનના બનેલા ઉત્સેચકો અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નુકસાન પામે તો ઉત્સેચકોમાં ગરબડ થાય, ઉત્સેચકોમાં વિકૃતિ આવે તો પ્રક્રિયાઓ અટકી જાય આપણા કોષોની. તો આ ઓઝોન ક્ષયને કારણે આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની પહેલી નુકસાની શું છે તો કે DNA અને પ્રોટીનને ક્ષતિ પહોંચાડે. પછી તો કે આંખનો મોતિયો અને ચામડીના કેન્સર જેવી
તકલીફો પણ પ્રેરે. ઓઝોનના ક્ષયને કારણે, અલ્ટ્રાવાયોલેટ બી ની વધારે માત્રાને કારણે આંખના પારદર્શક પટલમાં સોજો આવે અને એને પારપટલ અંધતા કે સ્નો બ્લાઇન્ડનેસ કહેવામાં આવે. તો આવી સ્નો બ્લાઇન્ડનેસ પ્રેરાય અને પારદર્શક પટલને કાયમી ધોરણે નુકસાન પ્રેરાય તો જોવામાં ક્ષતિ થાય, મોતિયો પણ આવી શકે અને આમ મોતિયો પ્રેરાય. સાથે સાથે ઓઝોનની નો ક્ષય ચામડીના કેન્સરોના કેસોમાં પણ વધારો કરે. તો આમ ઓઝોન ક્ષયથી ડીએનએ ની વિકૃતિ પ્રેરાય, પ્રોટીનો અને ઉત્સેચકોને ક્ષતિ થાય, સ્નો બ્લાઇન્ડનેસ થાય અને મોતિયો પ્રેરાય અને ચામડીના કેન્સરોમાં વધારો થાય. ઓકે, હવે એક મહત્વનો શબ્દ, મોન્ટ્રીયલ પ્રોટોકોલ. જો 15મા ચેપ્ટરના અંતે આપણે બે અગત્યના આવા સંમેલનો ભણી ગયા, કયા? ધ અર્થ સમિટ અને ધ વર્લ્ડ સમિટ, કે જે રિયો ડી જાનેરો અને જોહાનિસબર્ગમાં મળ્યા હતા. આ એક ત્રીજું એવું પર્યાવરણ સંબંધિત મહત્વનું સંમેલન હતું. કયું? તો કે કેનેડાના મોન્ટ્રીયલ નામના શહેરમાં યોજાયેલું. શેના સંબંધે? તો કે આ ઓઝોન ક્ષય ઘટાડવા સંબંધે. અને મોન્ટ્રીયલ શહેરમાં વિશ્વના દેશોએ જે સંધિ કરી એને કહેવાય મોન્ટ્રીયલ પ્રોટોકોલ. તો મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં ઓઝોનના નિયંત્રણ માટે સમયાંતરે અમુક માપદંડો રાખેલા છે કે ભાઈ આટલા વર્ષોમાં ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ આટલો ઘટાડવો. તો આ એક મહત્વનું છે કે જેમાં ક્લોરોફ્લોરોકાર્બન કે જે ઓઝોનનો ક્ષય પ્રેરવા માટે જવાબદાર છે એના ઉપયોગના ઘટાડાને લઈ અને આવી એક આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી. અને આજે ઘણા બધા દેશોમાં રેફ્રિજરેટરો, કુલન્ટ વગેરેમાં આ ક્લોરોફ્લોરોકાર્બનને બદલે અન્ય વૈકલ્પિક વાયુઓ વાપરવામાં પણ આવે છે કે જેથી કરીને ઓઝોનને નુકસાન ન થાય. તો આજે આપણે કૃષિ રસાયણોથી લઈ કિરણોત્સર્ગી કચરો, ગ્રીનહાઉસ અસર અને વૈશ્વિક તાપમાન વધારો અને ઓઝોન અવક્ષયન જેવી પર્યાવરણીય સમસ્યાઓની સવિસ્તાર ચર્ચા કરી. આશા રાખું છું કે તમને સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટરના બાકી બચેલા ભાગની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને પર્યાવરણનું રક્ષણ કરતા રહો.